મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ ખાવાની લાગે છે તબિયત ખરાબ થઈ એમ બોલવાનું હોય એવું કઈ ન હોય બધાય મિત્રોને પહેલા તો હર મહાદેવ તો કેમ છો મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ડેલીની જેમ અને 2 દિવસથી ખબર જ છે કે મજા નથી એ રીતના પાયો કાલ કીધું હતું ને કે તું સવારે ઓફિસ નથી જવાનું નથી ગયો કાલી જુબાન છે તારી એટલે ગયો તો ઓફિસ જ ગયો તું તો એનર્જી વાળો માણસ હોત તે શક્તિ વાળો થોડું ઘણું 1-2 કલાક સુઈ રહ્યો આ થઈ ગયો ઓફિસ હવા ડાયરેક્ટ જાગીને જોયું ને 10 સાડા 10 થઈ ગયા હતા 10 સાડા 10 તું જાગ્યો ડાયરેક્ટ પછી તો ઈ તો બધું ઠીક છે હવારમાં હું જાગી ને પોણા સાથે તા મમ્મી ઉલટી કરતી હતી ડેન્જરસ હું જાગી ગઈ મેં લ્યો એક તો આને તો તને અડ્યો તો તને તો તાવ હતો આય હવારમાં ઉલટી કરી ટિફિન મને બનાવીને મેં કીધું એને પડ્યું બધું પડ્યું રહેતી સુઈ જા પછી હું ગઈ મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ ખાવાની લાગે છે આંખી ઉપર પાપણ એમ કે હવે તબિયત ખરાબ થઈ એમ બોલવાનું હોય એવું કઈ ન હોય કા એમ થાય ફિલ્મ હા હું તો આ બોલું આપણ એમ કે આમ મને 2-3 દિવસથી તાવ આવી જાય જો કે દવા તો અવારમાં લઈ લીધી હતી પછી ઓફિસે ગયો તો મને પણ તો હું ઓફિસે ગયો તો મને કાંક થાય ને એમ કે આમને ગઈ થતું નહીં તો હારું મને થઈને તો હારું કા કેમ થાય હવે આવીને મેં ડાયલોગ ચીપકાઈ દીધો ને પણ કહી લીધું બધું તો કામ તો મેં બધું કર્યું કામની વાત જ નથી મમ્મી ઓકે રહેવાની વાત છે આ તારા શબ્દો બધા પાકા તું મને એમ કહેતી ને ઓફિસ જવાની વાત તને ઓકે રહેવું પડે તો હું એમ જ કહું કામની વાત કામ પડ્યું ભલે કામ તો રવિવાર હું કરી નાખે બધું આવી નહીં કરે મને કંઈ વાંધો ન આવે એમ કરવામાં તું તને ઓકે નથી જોતા ફેસ પર કેટલું ઓલું નકર રોજ કેમ હોય કેવી રીલ્સ મમ્મી તું જોતી હોય જોરદાર ન જોતી હોય બેઠા બેઠા બોલતી હોય ને કાકા આજ તો કાંઈ નહીં ખાઓ પીઓ કંઈક ધ્યાન રાખો હવે પાયું વધી છે એ માંદી પડશે તો કે તું જ માંદી દો હવે જોતો પાછો મને કે તારી કાલી જુબાન છે તને તાવ ન થયો ને એવું આરે રાખે બધું કા શરીર છે ભાઈ શરીરને થાય એવું એને અમુક ટાઈમે એવું ન હોય મેં આરામ ન થતો હોય ને ઓકે એટલે હાજુ તને તાર તબિયત એ હિસાબે જ ખરાબ પડી છે હું પણ ચેતું નહીં કર્યું શું થઈ ગયું ખબર ઝાડા ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે મમ્મી ખાધું કશું નથી મેં તો ખાવ ન ખાતું એ મેં સેવ લાવ્યા હતા એ મેં ખાઈ હતી હું એ સેવ થોડીક ખાઈ હતી બાય બસ ને તે મને કે એવું તો ઉલટી જે થાય હતી મેં બહારનું કાંઈ નતું ખાધું તો એ ઉલટી અમુક ટાઈમે છે ને વાતાવરણ એક્સચેન્જ થાય ને એટલે થાય જ તે ભલે એવું થાય નકર તું તે ક્યાં એવું કાંઈ ગળ્યું કે એવું કાંઈ ખાધું પીધું તું તો એ થઈ ગઈ શરદી ઉધરા એમ છે હતા વાતાવરણ ફરે એટલે થાય હે ને હા સર તો સાચું એમ સાચે લે કહું છું પાયું કે સાચું હાલો તમે અત્યારે જમી બનાવ્યું છું ડુંગળી બટાટાનું શાક છે બાજરાનો રોટલો છે બાજરાનો રોટલો પણ છે પેલા મસ્ત જમી લેવી કારણ કે જમવું જરૂરી છે ખાવાની ગયા તાર ભૂખ્યા પેટની દવા પીવાની હા હજુ દવા પીવાની પેલા ભૂખ્યા પેટની દવા પી લેવી પછી જમી લેવી મને છે ને યાર માંદો પડું ગમે હોય જમવાનો ટાઈમ થાય ને એટલે ભૂખ બહુ લાગે મને જરી કઈ નો ભાવ જો ખીચડી જરી હે બોલ તું હું ચાલો 2-3 દિવસથી ખીચડી ને એવું જ ખાઈશું તું કેમ એમ બનાવી દઉં બોલ તને સાચું બોલ કે ભાવ તો બની તાર બનાવી દો કઈ તાર ખાવું કઈ હા હું ખાવું રે હમણાં વિચારીને કહું એ હું બનાવી દઉં મમ્મી કે તે રોટલો બાજરાનો પણ ઈ તો હવે અઘરું કામ આવે ના પાડી દીધી હા કે બાજરાનો રોટલો એ રોટલી ની ઉપર ને એ શીખો તો થાય રોટલા આમ થઈ જાય અંદર તાવડી બધું મારું થઈ જાય પણ એ શીખો તો થાય ને તું નહીં અડીશ તો નહીં જ શીખો બાસરા નો બને પણ ખોટું પણ ક્યારેય નહીં બને આમ 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 નો એમ નહીં ક્યારેય નહીં બને એમ તો બને પણ એકદમ જ્યારે કાપી દો તેમ તો એ એકદમ જ હોય એમ થોડું કોઈ લે તું જ જો લે તો અત્યારે મેં તો જમી લીધું છે અને હવે જવાનું છે ફોન કરીએ કારણ કે ફોઈને પણ મજા નથી એ કામ છે અને હારો હારે ગેસનો બાટલો છે એમ ત્યાંથી લાવીએ છીએ એટલે એ તે વળતી વખતે લેતા આવવાનું કારણ કે અમારે પૂરો થવા આવવાનો પછી દોડાદોડી થઈ જાય એટલે અત્યારે જ આવીને હારો ફઈની ખબરે કાઢતા આવી અને હારો મરી જાય કેટલા ટાઈમથી ગયા નથી એટલે હારો જાતા હોય પાયું કંઈ આવશે નહીં તમને ખબર જ છે એ તો ના જ પાડતી હોય છે હજુ એ વાસણ એવું તો હશે આમાં તબિયત ખરાબ થાય ને એટલે આવો માહોલ થઈ જાય
કોઈ કાંઈ બોલતું ન હોય, બધા પોતપોતાનું કામ કરતો હોય. તો હું તો બોલે રાખું, આપણે કાંઈ એવું હોય નહીં તબિયત ખરાબ થાય. મેન પ્રોબ્લેમ આ બેને કાંઈક થાય ને એટલે ઘરમાં બોલવાનું બંધ થઈ જાય. હે હાલો તો લાઈવ ફાઈન કરે.